એ લોકો મહેનત કરીને અને તમને પરત અપાવ્યો છે અને હવે તમે ધ્યાન રાખવાનું કે બેન ઘરવાળાને કહેવાથી બીજાને તમારા દાગીના ક્યાંય મૂકવાના નથી ક્યારેક. ઠીક છે? ક્યારેક નથી મૂકવાના. એ જબરદસ્ત કામગીરી લીંબડી પોલીસ સ્ટેશનની એક પણ મિનિટ ટાઈમ બગાડ્યા વગર તરત જ એમને કામગીરી ચાલુ કરી દીધી સર. અને તરત જ 24 કલાકની અંદર અમને આ પરત બધું મળી ગયું, સમાધાન લાવી દીધું. ખુશ થઈને ઊંઘી જાવ તો પછી એવું. ખુશ તો થાય ને સાહેબ. અને 24 કલાક નો થવા દીધું. અમારું ઘરાણું 70 તોલા અમને અપાવી દીધું છે. 70 તોલા સોનો હતો. અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાવ્યો છે અને બહેનો અત્યારે જે છે અમારા ઓફિસ પોલીસનો આભાર માનવા માટે આવી છે. વ્યાજખોરીના વધતા દૂષણ સામે પોલીસ તંત્ર એક્શન મોડમાં. વ્યાજખોરો દ્વારા કોરા ચેક લઈ પઠાણી ઉઘરાણીના આરોપ લગાવવામાં આવ્યા હતા. સોનું મોંઘું થતા મહિલાઓની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની વ્યાજખોરો સામે કડક કાર્યવાહી જોવા મળી છે. જી હા, રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા એ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી. વ્યાજખોરીના વધતા દૂષણ સામે પોલીસ તંત્ર એક્શન મોડમાં. પ્રેમસુખ ડેલુએ વ્યાજખોરો સામે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. લોકોની રજૂઆતો સાંભળી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. વ્યાજખોરો દ્વારા કોરા ચેક લઈ પઠાણી ઉઘરાણીના આરોપ લગાવવામાં આવ્યા હતા. ઉચ્ચ વ્યાજ વસૂલી અને ધમકી ભર્યા વર્તનથી અનેક પરિવારો છે તે પરેશાન હતા. લીંબડીના એક પરિવારે વર્ષો પહેલા જરૂરિયાત માટે 70 તોલા સોનું ગીરવે મૂક્યું હતું. આશરે 5 વર્ષ સુધી સોનું પરત ન મળતા પરિવારે પોલીસનો સહારો લીધો. પરિવારની મહિલાઓએ એસપી પ્રેમસુખ ડેલુ સમક્ષ રજૂઆત કરી. એસપીએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને સંબંધિત વ્યાજખોરને પોલીસ મથકે બોલાવ્યો. પોલીસની કાર્યવાહી બાદ 70 તોલા સોનું અરજદારોને પરત કરવામાં આવ્યું. 1 કરોડથી વધુ કિંમતનું સોનું પરત મળતા પરિવારમાં પણ ખુશીની લાગણી છવાઈ. સોનું મોંઘું થતા મહિલાઓની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. પરિવારજનોએ એસપી પ્રેમસુખ ડેલુનો સાલ અને ફૂલહારથી સન્માન કર્યું. આવા અનેક દ્રશ્યો છેલ્લા કેટલાય સમયથી સુરેન્દ્રનગરની અંદર વારંવાર જોવા મળી રહ્યા છે, જ્યાં એસપી પ્રેમસુખ ડેલુ છે તે નાના મધ્યમ વર્ગ ગરીબ માણસો છે તેમના જે પ્રશ્નો છે, તેમની જે ફરિયાદો છે તે ફરિયાદોમાં પોતે વ્યક્તિગત ધ્યાન આપીને તેમનો ઉકેલ લાવી રહ્યા છે અને લોકોનો જે પ્રેમ છે એ સતત પ્રેમસુખ ડેલુને મળી રહ્યો છે. ત્યારે વધુ એક પરિવારનું 1 કરોડથી વધુ કિંમતનું સોનું છે તે પરત મળતા તે પરિવારની મહિલાઓ છે તે હર્ષભેર એ પ્રેમસુખ ડેલુને મીઠાઈ ખવડાવી રહી છે. આપ ટીવી સ્ક્રીન ઉપર આ દ્રશ્યો જોઈ રહ્યા છો. તે પરિવારના પુરુષો છે તે શાલ ઓઢાડી અને પુષ્પહારથી પ્રેમસુખ ડેલુનું અને અન્ય પોલીસ અધિકારીઓનું પણ સન્માન સ્વાગત કરી રહ્યા છે. ત્યારે આવો આપણે સાંભળીએ કે 1 કરોડથી વધુ સોનું જેમને પરત મળ્યું છે તે પરિવારજનો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને પોલીસનો આભાર માનતા શું કહી રહ્યા છે. અમારથી દુઆથી કામ ચાલતો હોય છે. વિશાલ ને પીઆઈ ને એ લોકો મહેનત કરીને અને તમને પરત અપાવ્યો છે અને હવે તમે ધ્યાન રાખવાનું કે બેન ઘરવાળાને કહેવાથી બીજાને તમારા દાગીના ક્યાંય મૂકવાના નથી ક્યારેક. ઠીક છે? ક્યારેક નથી મૂકવાના. કેટલી પ્રોબ્લેમ આવી જાય, બીજું આવી જાય, પણ આ એક પુરુષ તમારાથી માંગે અને લઈ જાય તો આપવાના નથી તમારા દાગીના. અને અંદર તમારે બધાનો થઈ ગયું ને ભાઈ અમારા છે અત્યારે તો કોઈ ઝઘડો નથી. પોલીસ અપાવી દીધા તમને 24 કલાકમાં 24 કલાકની અંદર સમાધાનમાં આવી જાય લોકો. અને કે જમીન પતાવો સાહેબ પીઆઈ સાહેબ આપણા ડીવાયએસપી સાહેબ સીધા મળ્યા, સાહેબે બધું કરાવ્યું, સાહેબનો સ્ટાફ બધો ખૂબ દોડ્યા અને તરત જ લોકો હામાં આવી ગયા. તમામ સ્ટાફને ભાઈ વિશાલ ઇનામ કોઈ તમામને ઇનામ આપવાનું સાહેબ બધું સારું કામ. સાહેબ કે ડરશો નહીં, બીશો નહીં, ખૂબ હિંમત આપી સાહેબ. અને કેટલા સમયથી તમારો હતો દાગીનો? 4 વર્ષ ઉપરથી સર. 4 વર્ષથી એ લોકો લઈને બેઠા હતા અને અત્યારે તમને આપી દીધો. કોઈ રીતે નહોતા આપતા.
આ માટે સુરેન્દ્રનગર જે પોલીસ છે એ બહુ સારો કામ જે યસ અમને મળે પણ કામ બધું કોણ કરે છે? ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ, પીઆઈ સાહેબ, ને હેડ અને કોન્સ્ટેબલ, લીંબડી કચેરી અમારી કચેરી, એ તમામ લોકો કામ કરે છે. એનાનો યસ અમને મળે. તો ખરેખર યસ કોનો છે? આનો છે. ઠીક છે ને? તો બેન તમારું હજી સન્માન થશે. ખૂબ ખૂબ સાહેબ આભાર. તમે જે કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે જે કરીને અમારા એસપી સાહેબ, લીંબડી ડીવાયએસપી સાહેબે ખૂબ સહકાર અમને આપ્યો અને જે કંઈ ફરજ અપાયું એ જબરદસ્ત કામગીરી. લીંબડી પોલીસ સ્ટેશનની એક પણ મિનિટ ટાઈમ બગાડ્યા વગર તરત જ એમને કામગીરી ચાલુ કરી દીધી સર. અને તરત જ 24 કલાકની અંદર અમને આ પરત બધું મળી ગયું, સમાધાન લાવી દીધું સાહેબ. અને સારી રીતે સમાધાન થાય. એ કહીને અમને બે જે કંઈ પક્ષને તકલીફ ન પડી. સાહેબે એવું કીધું કે એમના જે કંઈ મૂળગા પૈસા હોય જે કંઈ પરત કરી દો, તમારું ઘરેણું તમને આવી એ રીતે જ થઈ ગયું સાહેબ. એક પણ રૂપિયો વ્યાજ વટાવું કીધું કશું નહીં સર. ખૂબ તમારો વિશાલ આભાર. સાહેબને ખબર હોય. બેન ખૂબ આભાર આપણો. સાહેબ થોડો એકદમ ઓછો. એક આપી દો કે બહુ છે. બેન હું એટલું બસ એકથી વધારે થઈ ગયું. ખૂબ આભાર. થેન્ક યુ સર. આજે તમે ખુશ થઈને ઊંઘી જાઓ. ખુશ થઈને ઊંઘી જાઓ તો પછી એવું. ખુશ તો થાય ને સાહેબ. એ તો ખાસ થયું ને ખુશ તો થાય. ખૂબ આભાર તમારો તમામનો. આપનો સાહેબ આભાર. અમારે સર આપનું સન્માન થશે. અને તમામ વસ્તુ આપી દીધી. સગાવાલાની બધાને થોડુંક ધંધામાં રોકાણ કરવું છે ધંધા માટે રોકાણ એટલે એમાં પછી થોડું આવવું પડતું છે. કેટલા તોળા છે ટોટલ? 68 તોળા. કેટલા પૈસાનું છે? 32 લાખ 42,000. અત્યારના હિસાબથી 1.5 લાખ ભાવથી 1 કરોડના આસપાસનો છે. જી સર. એ હાલે એટલા 1 કરોડનો. 32 લાખનું મૂકેલું. પછી અંદર ઝઘડો ના થાય તમારે એવો મારો હતો હે નથી થતો ને? તો આમાં બધો તમે કીધું. કેટલી ખુશી થઈ તમને? બહુ સાહેબ. કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું સાહેબ. હે? આત્મહત્યા સુધીની વાત હતી સર. સારું લાગ્યું. આત્મહત્યા થાય એવું હા, હતું. એ બહુ. વાત. હા, હા, સાહેબ, એ તો કોઈ કીધું. 1 કરોડનો સોનો છે. હા. તમને લાગે ને કે પોલીસ બધું કરી શકે? બધું કરી શકે ને? હવે એક વસ્તુ ધ્યાન રાખો, બધાને ખબર પડી જાય કે તમારો સોનો પરત મળ્યો છે, કાં ચોરી ના થઈ જાય. હે? તમે રાતમાં ઊંઘી જાઓ સાચી વાત છે. હે? અને કોઈ બીજો કોઈ જે છે પછી ખબર પડે કે એવું થઈ ગયું. અમે સર અહીં લઈ આવતું તો સર એમ કીધું હા. અમારી સાથે અમારી ગાડી આવશે. બિલકુલ. આમાં તમે જેનો છે ને બધું અલગ અલગ વેચી લેવાનું, અલગ અલગ કરી લેવાનું તમારે, અને કોઈ એક જગ્યા એટલો દાગીના નથી રાખવાનો. તાલુકામાં જિલ્લામાં આવું કામગીરી કરી. હા, એવું તો હોય છે. અમે 70 તોલા સોનું મૂક્યું હતું. અમને ડેલુ સાહેબના સમાચાર મળ્યા એટલે અમે સમાચાર લઈને અમે અહીંયા સાહેબ પાસે આવ્યા. પછી લીંબડી સાહેબે મદદ કરી. પછી લીંબડી સાહેબે જેવું એમનું નામ તો ભૂલી જાય છે. રબારી સાહેબે પછી રબારી સાહેબની અમને ખબર પડી એટલે એમને ભાઈ અમારી મદદ કરીને 24 કલાકમાં અમારું કામ કરી એમને સારું લીધું. એટલે અમને સારું સાહેબના બધાયના શુભ શુભ આભાર એમનો. હા, બહુ આખી ટીમનો આભાર અને બહુ સારું કામ કર્યું અમારી માટે. અમારી માટે બધા પોલીસ ખાતું અમારી સાથે છે.
અમારું ઘરાણું 70 તોલા અમે મેક્યું હતું. એમાં ડેલુ સાહેબને અમે મળ્યા. પછી ડેલુ સાહેબે રબારી સાહેબને મળ્યા. તો રબારી સાહેબે આ બધું હાથમાં કામ લીધું. રબારી સાહેબનું કામ બહુ સારું છે. 24 કલાક ન થવા દીધું. એમના ટીમે અમને બધી મદદ કરી અને 24 કલાક ન થવા દીધું. અમારું ઘરાણું 70 તોલા અમને અપાવી દીધું છે. ઘટનામાં તો સાહેબ એવું હતું કે અમારા ભાણો અને અમારા બેન, અમારા ભાણિયું બધાયનું એવું સગાવાલાનું કુલ 70 તોલા સોનું જે પૈસાની જરૂર હતી તો વ્યાજવા રૂપિયા લેવા માટે જે તે સમયે મૂકેલું 4 વર્ષ પહેલાં, અને તેમાં પૈસા અમારી પાસે જે વ્યાજના ન થતા અમે સુરેન્દ્રનગર ડેલુ સાહેબને મળેલા. ડેલુ સાહેબે એવું અમને સૂચના આપી કે ભાઈ તમારે લીમડી ડીવાયએસપી રબારી સાહેબને તમે મળો, ત્યાં તમારો નિકાલ થઈ જશે અને હું પણ વાત કરું છું, હું પણ મદદ પૂરેપૂરી કરીશ. તો અમારે જે કંઈ મુદ્દો બન્યો તરત જ એક જ મિનિટની અંદર જે અરજી આપતા 1 જ મિનિટમાં સાહેબે જે પોલીસ ખાતું અમારું જે લીમડીનો સ્ટાફ, પીઆઈ સાહેબ, પીએસઆઈ સાહેબ, તે આખી ટીમ સમગ્ર લીમડીની ટીમ મળી અને તે ઝડપથી દોડી અને જે લોકો પાસે અમારા ઘરેણા પડ્યા હતા ત્યાં તે લોકોએ ખૂબ સારી એવી તપાસ કરી અને ખૂબ અમને મદદ કરી અને અમારું જે કંઈ ઘરેણું હતું એ પરત અપાવી દીધું અને તેમના જે કંઈ પૈસા હતા, મૂળગા પૈસા જે કંઈ, તે લઈ અમને રાજી ખુશીથી એકબીજાનું સમાધાન પણ કરાયું છે. તો આ લીમડી ડીવાયએસપી સાહેબ ને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબની ખૂબ મદદ અને પીઆઈ લીમડી અને લીમડી પોલીસ સ્ટાફ અને સુરેન્દ્રનગર પોલીસ વડા દ્વારા જે કામગીરી કરવામાં આવી, જે એમની સૂચના નીચે તે સારી એવી કામગીરી છે જિલ્લાની અંદર. તો તેમને પણ ખૂબ ખૂબ આભાર. લીમડી જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એવો બનાવ હતો કે 31 લાખ રૂપિયા અને આમે જે 70 તોલાની આસપાસ જે સોનું હતો એ વ્યાજ બટા આધારિત લોકો લઈ લીધો હતો. તો એવી ન્યૂઝ મળ્યા પછી જે ડીવાયએસપી લીમડી છે એ લીમડી દ્વારા આ જે સંપૂર્ણ જે કાર્યવાહી હતી અમે બહુ સારી રીતે લીમડી દ્વારા કરવામાં આવેલ છે. જે વિશાલ રબારી દ્વારા અમે શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા કરીને અને કોળી સમાજના એક વ્યક્તિ હતા, આના પરિવારની જે મહિલાઓ હતી આનો ટોટલ 70 તોલા જે સોનો હતો એ લઈ લીધો હતો. તો આ જે એ લોકો એ બહેનો અમારા ઓફિસ અને વિશાલ પાસે ગઈ તો આ પર ઝડપથી કાર્યવાહી કરીને અને 2 દિવસના અંદર જે 70 તોલા સોનો હતો એ અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાવ્યો છે અને બહેનો અત્યારે જે છે અમારા ઓફિસ પોલીસનો આભાર માનવા માટે આવી છે. અને લગભગ જે 70 તોલા સોનો છે એ અત્યારે 1 કરોડના પ્લસના રૂપિયાનો છે. અને તમામ જે પરિવાર છે અને 5 થી 6 જે મહિલાઓ છે એ તમામ એકદમ ખુશ છે અને આના જે આખો જે પરિવાર છે આ પરિવારને એક તરીકેથી લંબા 4 થી 5 વર્ષથી એ લોકો હેરાન થતા હતા અને આની જે મહિલાઓ હતી અને આને પોતાના દાગીના મળતા નથી હતા અને પોલીસ સ્ટેશન આવ્યા પછી ફક્ત 1 થી 2 દિવસની અંદર તમામ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. અને અત્યારે અમે જે આના દાગીના છે એ 70 તોલાના દાગીના અત્યારે આપણા એસપી ઓફિસમાં પરત આપ્યા છે. સાહેબ, સતત વ્યાજ વટાવ સામે કામગીરી છે એ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હજી પણ લોકોને શું આપ અપીલ કરશો? હું લોકોને એટલું કહેવા માનું છું કે અમારી જે સુરેન્દ્રનગર જિલ્લાની જે પોલીસની ટીમ છે એ ડીવાયએસપી અને પીઆઈના નેતૃત્વમાં બહુ સારી રીતે આ જે વ્યાજ વટા અને બીજી તમામ જે કોઈ પણ જાતની લોકોને હેરાનગતિ થાય છે અમે કામ કરી રહી છે. અને કોઈને કોઈ પણ જાતની પરેશાની હોય તો કોઈ પણ ખોટા પગલાં ભર્યા વગર અમારે ઓફિસ યા કોઈ પણ ડીવાયએસપી યા પીઆઈ પાસે સંપર્ક કરશે તો આની સમસ્યાનો નિકાલ ચોક્કસ આવશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.